નવરાત્રી હોય કે અગિયારસ હોય, અગર તમે ઉપવાસ કરો છો તો આ ફરાળી ચેવડો જરૂરથી ટ્રાય કરજો. આપણે બધા બટેકાના ફરાળી ચેવડો તો બહુ બનાવ્યા હશે. આજે હું તમારી જોડે કેળાના ફરાળી ચેવડાની રેસીપી શેર કરી રહી છું. આને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો આટલા જ ક્રિસ્પી 1 મહિના સુધી રહે. 1 કિલો જેટલા કાચા કેળા લેવાના. એને પહેલા આપણે સરસ રીતે વોશ કરવાનું અને કપડાથી લૂસી દેવાનું અને પછી આપણે એને એકદમ ઝીણી છાલ કાઢીને ચોલવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે ચોલાઈ જાય પછી એને આપણે સાઈડમાં મૂકી દઈશું. ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે સિંગ લઈશું અને એને પહેલાં આપણે સરસ રીતે ફ્રાય કરી દેવાની છે. ફ્રાય કરતાં ફેરી જ્યાં સુધી ગુલાબી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે અને ગેસની ફ્લેમ આપણે મધ્યમ જ રાખવાની છે. જ્યારે સિંગ ફ્રાય થઈ જાય પછી આપણે 8 થી 10 નંગ જેટલા બદામ લેવાની છે. એને 2 કતરણ કરીને આવી રીતે એને પણ ફ્રાય કરી દેવાની છે. જ્યારે સરસ ગુલાબી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું. હવે 8 થી 10 નંગ જેટલા આપણે કાજુ લઈશું. એને પણ 2 કતરણ કરીને 2 ભાગ કરીને અને આવી રીતે એને ફ્રાય કરી દેવાનું છે સહેજ ગુલાબી થાય ત્યાં સુધી. હવે 2 મોટી ચમચી જેટલું આપણે કિશમિશ લેવાની છે. એને પણ સહેજ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. જો કંઈક આવી રીતે 8 થી 10 નંગ જેટલા આપણે કડી પત્તાને પણ આવી રીતે ફ્રાય કરી લઈશું. બધાને આપણે કાણાવાળી જાળીમાં મૂકવાનું છે જેથી જે બી તેલ એક્સ્ટ્રા હોય એ બધું નીકળી જાય. જો કંઈક આવી રીતે. હવે જે આપણે કેળા છોલ્યા હતા એને આવી રીતે મોટી છીણીમાં આપણે એને છીણી લઈશું. જો કંઈક આવી રીતે. એકદમ જે આપણે એની કતરણ કરીએ એ મોટી થવી જોઈએ, એકદમ નાની કે ઝીણી ના થવી જોઈએ. એટલે આપણે એને મોટી છીણીમાં છીણવાનું છે. જો કંઈક આવી રીતે જ આપણે એને છીણવાનું છે અને આટલી મોટી કતરણ તો થવી જ જોઈએ. એક જ કેળું પહેલાં આપણે છીણવાનું અને પછી આપણે એને ફ્રાય કરવા મૂકવાનું. જ્યારે આપણે એને ફ્રાય કરવા તેલમાં નાખીશું ત્યારે તેલ ઉભરાશે ઉપર, એટલે ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. પછી 1 ચમચી જેટલું મીઠું લેવાનું, એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખવાનું અને પછી આપણે એમાં ઉપર જે આપણે કતરણ તળવા મૂકી હતી એની ઉપર નાખવાનું છે. અને જ્યાં સુધી એક બાજુ બરોબર ફ્રાય ના થાય ત્યાં સુધી આપણે એને ફેરવવાનું નથી. જ્યારે એક બાજુ સરસ કડક થઈ જાય અને સરસ ફ્રાય થઈ જાય પછી જ આપણે એને ફેરવવાનું છે. અને ઊંચું નીચું કરીને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. જો કંઈ કેળાની આપણે કેટલી જાડી અને મોટી કતરણ કરી હતી કેટલી સોસાઈ હતી, એટલે આપણે એને જાડી અને મોટી જ કતરણ કરવાની છે. આવી જ રીતે બધું ચેવડો આપણો જ્યારે તળાઈ જાય પછી એને જ્યારે તેલ સરસ નીતરાઈ જાય એને એક મોટી થાળીમાં લઈ લઈશું. હવે એની ઉપર આપણે મસાલા કરીશું. તમને જેવી રીતે બહુ ગળ્યો ખાતા હો તો વધારે પણ તમે પૂરું ખાંડ નાખી શકો છો. મેં અહીંયા 1.5 ચમચી જેટલું પૂરું ખાંડ નાખી છે. અડધી ચમચી જેટલું કારા મરી પાવડર અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર નાખ્યું છે. તમે અગર તીખું વધારે ખાતા હો તો વધારે પણ તમે કાળા મરી નાખી શકો છો. અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને રેડી છે કાચા કેળાનો ફરાળી ચેવડો. આને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો.